નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્થાનિક કક્ષાએ જ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ કેટલાય આરોગ્ય કેન્દ્રો તૈયાર છે. પેટા આરોગ્ય કેન્દ્ર પણ તૈયાર છે. તેમ છતાં પણ વિધિની વિષમતા તો જુઓ કે આજ દિન સુધી ગ્રામજનોને તેનો લાભ સુદ્ધા મળી નથી રહ્યો. બોડેલી તાલુકામાં અંદાજે 10 જેટલા આરોગ્ય કેન્દ્રો તૈયાર હોવા છતાં પણ ધૂળ ખાઈ રહ્યા છે. બોડેલી તાલુકાના નાના અમાદરા ગામમાં જ પેટા આરોગ્ય કેન્દ્ર પણ આવ્યું છે અને આ પેટા આરોગ્ય કેન્દ્ર પણ કામ ન કરી રહ્યું હોવાને લીધે ગામના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવવા માટે 4 કિલોમીટર દૂર આવેલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ઉપર જવું પડે છે. ગામના લોકો અને ખુદ નાના અમાદરાના સરપંચ આ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તાત્કાલિક અસરથી થાય એની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. અમારા ગામમાં જે સબ સેન્ટર ચાલુ થયું છે તે સબ સેન્ટર હજુ સુધી લોકાર્પણ થયું નથી, તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી વહેલી તકે લોકાર્પણ થાય અને લોકોને ગ્રામજનોને સારી સુવિધા મળે છે, દૂર દૂર જવું ના પડે તે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. આપણા નાના માદરા આરોગ્ય કેન્દ્ર બનેલું છે, એનું ઉદ્ઘાટન કરવાનું બાકી છે. ઉદ્ઘાટન થયેલું નથી એટલે કેવું છે કે કોઈ બી સુવિધાનો લાભ લેવો હોય તો આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલામલી જવું પડે છે, આ બાજુ તાડકાસલા અને બોડેલી સુધી જવું પડે છે. ઉદ્ઘાટન બાકી છે, જેના કારણે સુવિધાઓનો લાભ મળતો નથી. સરકારને વિનંતી છે કે આનું તરત જ ઉદ્ઘાટન કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને સેવાનો લાભ મળે. મુશ્કેલીમાં કેવું છે કે કોઈ બી આપણે કઈ સેવાનો કઈ લાભ લેવો હોય તો ચલામલી જવું પડે છે, આ બાજુ તાડકાસલી બોડેલી સુધી જવું ના પડે. બોડેલી તાલુકાના જ કાશીપુરા ગામની પણ મુલાકાત લેતા ત્યાં પણ આરોગ્ય કેન્દ્રની હાલત અત્યંત બિસ્માર છે. તાળા સુદ્ધા કટાઈ ગયા. તેમ છતાં પણ આ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થયું નથી. ત્યારે આ પૈસાનું પાણી કોના ભોગે થઈ રહ્યું છે એવો પણ 100 મણનો સવાલ ઊભો થઈ રહ્યો છે. કાશીપુરા ગામના મહિલા સરપંચ જલ્પા પટેલના જણાવ્યા અનુસાર જ્યારે પણ કોઈ સગર્ભા મહિલાને પ્રસૂતિનું વેણ ઉપડે છે ત્યારે તેને 3 કિલોમીટર દૂર લઈ જવા માટે 108નો સહારો લેવો પડે છે. સરકારી સેવાનો લાભ મળે તે માટે ગુજરાત સરકાર મોટા ઉપાડે આયોજનો કરે છે, પરંતુ હકીકત એ છે કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આ પ્રકારની સુવિધાઓ ન પહોંચતી હોવાને લીધે દીવા તળે અંધારા જેવી સ્થિતિનું સર્જન થાય છે. મારા અથવાલી ગામમાં 3 ગામ લાગે છે, જેને પેટા આરોગ્ય કેન્દ્ર 6 મહિનાથી બનીને રેડી છે. તેની સરકારશ્રીને હું ભલામણ કરું છું કે જલ્દીમાં જલ્દી લોકાર્પણ કરે. અત્યારે અહીંયા નથી તો 3 કિલોમીટર દૂર ચલામલી એ લોકોને જવું પડે છે, અને જો સાધનની વ્યવસ્થા ના હોય એ લોકોને તો 108 પણ બોલાવી પડે છે, અને એ લોકોને જવામાં ઘણી તકલીફ થાય છે. 6 મહિનાથી બનીને રેડી. બસ સરકાર જોડે એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી લોકાર્પણ કરે. અત્રે નોંધનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામજનોને ગામમાં જ આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે સરકારી ચોપડે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. એમ છતાં પણ અહીંનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં લીન હોય એવી સ્થિતિ દેખાઈ રહી છે. પેટા આરોગ્ય કેન્દ્રો સુમસામ ભાસી રહ્યા છે. કેન્દ્રની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને બંધ દરવાજા ઉપર વિકાસના નામે અલીઘડી તાળું પણ હવે કટાઈ ગયું છે. ત્યારે ફોટોજીવી નેતાઓ તાબડતોડ રિબિન કાપીને આ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરે તો સાચા અર્થમાં ગ્રામજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે. ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી પણ આ આરોગ્ય કેન્દ્રનું તાત્કાલિક અસરથી લોકાર્પણ થાય એની રાહ જોઈ રહ્યા છે. છોટાઉદેપુરમાં હાલમાં 310 જેટલા સબ સેન્ટર મંજૂર છે, જે પૈકી 247 જેટલા સબ સેન્ટરનું મકાનો અમારા પોતાના છે કે જેમાં આપણે આરોગ્ય વિષયક હાલમાં સેવા ચાલુ છે. અને સાથે સાથે નવા મકાનોની કામગીરીની વાત કરીએ તેમાં 23 જેટલા અમારા નવા સબ સેન્ટરની મકાનોમાં હાલમાં નવા મકાનનું બાંધકામ ચાલુ છે, અને 4 જેટલા સબ સેન્ટરનું કામ હાલમાં પૂર્ણ છે, જે આગામી 31 ડિસેમ્બર સુધીમાં આપણે એને લોકાર્પણ કરી અને લોકોની સેવા માટે એને આપણે અમલવારીમાં લાવીશું. અને નવી બાબતમાં હવે હજુ બી અમારી પાસે 37 જેટલા સબ સેન્ટરનો જે મકાન કોઈની કોઈ રીતે કલમ થઈ ગયા છે કે જૂના છે, જર્જરિત છે, અને જ્યાં જમીનના હજી ઉપલબ્ધિ છે
તો એ તમામની આપણે આયોજન કરી અને 36 જેટલા સબ સેન્ટરો આપણે નવી બાબતમાં નવા મંજૂરી અર્થે આપણે રાજ્ય કક્ષાએ અમે રજૂઆત કરી છે. આગામી દિવસમાં જો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ બી અમને વહેલી તકે મળશે તો આપણે આરોગ્ય વિષયક સેવામાં લોકોની સુખાકારીમાં આપણા આરોગ્ય વિભાગ હંમેશના માટે કાર્યરત રહીશું એવી આ બાબતમાં આપણે કહેવા માંગીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.